કેશોદ નેશનલ હાઈવે કેવદરા પુલ નજીક ડબલ સવારીમાં જૂનાગઢ તરફ જતી બાઇકને પાછળ આવતી મોટર કારે હડફેટે લેતા બાઇક સવાર બંને પિતરાઈ ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચતા સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે મળતી વિગત મુજબ જેતપુર નવાગઢના રહેવાસી કિશનભાઈ ભૂપતભાઈ પરમાર અને તેનો કાકાનો દીકરો ધવલભાઈ GJ03 H 8019 નંબરની બાઇક પર ડબલ સવારીમાં ફઈના દીકરાના લગ્નમાં હાજરી આપી જાનડીથી જેતપુર પરત જઈ રહ્યા હતા। ત્યારે કેશોદ નેશનલ હાઈવે કેવદરા પુલ નજીક પહોંચતા પાછળથી આવતી GJ11 BR 9141 નંબરની મોટર કારે હડફેટે લીધા હતા। આ અકસ્માતમાં કિશનભાઈ બોનેટ ઉપર જ્યારે ધવલભાઈ રોડ પર પટકાતા આંખ, માથા, હાથ, પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી। અકસ્માતને નજરે જોનારા કોઈએ 108 ને ફોન કરી બોલાવી બંનેને સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા। પોલીસે કિશનભાઈ પરમારની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।